રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 8 જેવું થાય છે ને આપણે આજ સહી વાડીએ ને વાડીએ રાતે એ નહીં હતો એટલે આજ વાડીએ જ વીવો હતો એટલે કામ તો કાંઈ નહોતું પણ વાડીએ સહી. અને વાડીએ આપણે હવે નીંદવાના છે મગફળીના પસાટના 2 વાતર. એ 2 વાતર નીંદાઈ જાય પછી આ શાકભાજીને એવું નીંદવાનું. કેમ? હા, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જાય તો વાડીએ કા? હા, વાડીએ જ કાંઈ આપણે તો ક્યાં ક્યાંય ઓફિસ છે તે જવાનું હોય. નકર કીરે ચાલુ કરતા હોય ને આજ વાડીએ ને વાડીએ. એટલે હું હતો આય નહીં ને આ આગળ જ આવ્યા ભાઈ કાનો અને ભાવના તેણી. કેમ કટર આવ્યું? અહીંયા લાલ ક્યાં કટર આવ્યું દીકુ? એટલે કુંવર સડી ગયો યાને. બાવો હતો દીકુ, કરોડિયાની લાર હતી. હવે નથી. ઊભો તો રે પણ. હા લ્યો લેવાઈ ગયો. હાલો કયો રામ રામ તો કયો. હાલો રામ રામ હિસાબ જે સિકંદર ટાટા. તું હોતી વાડી આવ્યો હો? તું શું જોવા આવ્યો? કટર. બતાનું કે આઈ છે. રામ રામ ને સીતારામ બધાને. જો કટર આપણે બાજુમાં હાલે હે, હજી આવ્યું છે. કેમ? હા હાલ્યું આવે. ઓલી બાજુ ટૂંકમાં એનો ભાગ છે ને આ જે મગ હતા ને એમાં આપણે તો કાલે નીકળી ગયા. કેમ? કાલે હું નહોતો ને આપણે બધી વાવવા રાખીને એમાં ઘઉં નીકળી ગયા અને હું ગયો તો આપણે રેવલ કરવા એટલે કાલનો વિડીયો આપણે નહોતો ટૂંકમાં. એટલે એવું બધું હતું. હું ટ્રેક્ટર આંકવા વહી ગયો હતો ને અહીંયા કોઈ ભાઈની કાંઈ ઉતારતા નથી બરાબર, લેવું હતું. આપણે કટર હાલી ગયું છે બાકી તો. હાલો આપણે જવું હોય ને નીંદવા આવે કે કાનું જોવું છે કટર? હે શું તાર જોવું છે કટર? આપણે મગફળી નીંદવાના હે ને આ 2 વાતર પસાટના રહી ગયા હતા. કેમ? તેમાં એક નીંદી નાખ્યું છે ને હવે આ એક રહ્યું છે એટલો ટુકડો. હાલો નીંદી નાખી ગાયા ઘાન પછી છે ને શાકભાજી નીંદવાનું છે. એટલે એ ઘડીક નીંદાવા લાગુનું એટલે નીંદાઈ જાય. નીંદવાનું કામ આજ થઈ જાય પૂરું. કામ હા એ કાલથી તલમાં તો હવે કાંઈ નીંદાય એમ છે નહીં કારણ કે વૈસે જાય ભાંગે એમ છે. એટલે જો આપણે બાજુમાં કટર હાલતું હતું ને એ હાલી ગયું ને હવે હાંકવાનું છે આપણે કાકાનામાં. કેમ? હા અહીંયા હાલી જાય એટલે કાકાનામાં ત્યાં પૂરું. હવે આગળ આમ રાઉન્ડ મારીને આવી છે કાકાનામાં. 6:15 જેવું થાય છે ને આપણે છે ને જો 2 ક્યારા પસાટના મગફળીના નીંદવાના હતા એ નીંદાઈ ગયા અને આપણે આ ટૂંકમાં શાકભાજી જે કાંઈ નીંદવાનું હતું એ નીંદાઈ ગયું અને પાછું વાવી હોતી દીધું. આપણે ગુવાર ભીંડો તો આવડો થઈ ગયો છે. આ ઓલી ધાણી છે, અહીંયા મેથી હતી, આ બધી ધાણી મેથી હતી, આ બધું ઉપાડીને કરી નાખ્યું ચોખ્ખું. અને પછી આમાં વાવી દીધો પાછો ગુવાર ભીંડો પસાટે સોરા વાવી દીધા. આમાં વટાણા હતા એ કાઢી નાખ્યા બધા. એ બધું જો ચોખ્ખું કરી નાખ્યું અને પાછું ફરીને વાવી હોતી દીધું. એટલે આગળ પાછળ આપણે વાવ્યા રાખી એટલે ખ્યાલ રાખતું હોય. અને શેરલા એમ ગણો ને તો દિવાળી પછીના જ્યારેનું આપણે ટ્રેક્ટર ચાલુ થયું ત્યારના હવે આજથી કાંઈક થોડા ઘણા નવરા તો નહીં જ ટૂંકમાં પાણીનું ને એવું તો ચાલુ જ રહીએ. પાણીનું કોઈ દવાનું થોડું એવું તો ચાલુ જ રહે. પાણી તો હવે અમારે છે ને કાયમી ગણો તો કાયમી ચાલુ જ રાખવું જો હે. એટલે હોય આપણે પછી ક્યારેક નવરા હોય ત્યારે ટ્રેક્ટર રાખવા જવાનું એટલે એમ નવરા હવે થાય નહીં ટૂંકમાં.
પણ હવે જે બાયુનું કામ હતું એ પૂરું થઈ ગયું. નીંદવાનું જે કાંઈ કામ હતું હવે નીંદવાનું હોય તો આમાં શાકભાજીમાં ને એમાં પારું. બાકી જે હવે મગફળી ને તલ ને આપણે નીંદવા તલ તો નીંદવા નહોતા ને એ પર ન નીંદા. શું કરવાને કે ભાઈ ભાંગવાની હિસાબે એટલે આપણે કંઈ નીંદા જ નહીં. અને મગફળી જો નીંદાઈ ગઈ પછી હવે કદાચ મગફળી નીંદવાનું થાય તો પાછું જોઈ એટલે એવું બધું છે. હલો આપણે હવે થઈ ગયા આજથી નવરા. કા થઈ ગયા ને નવરા? તલી ક્યાં નીંદવી છે? આ જો કેમનો ગયો તો? ઘઉં કાઢવા ગયો છે. જો એમનું ટ્રેક્ટર હો વિકાસ ઓળખો ને બધે આપણું ટ્રેક્ટર રાખતો એવો. જો આ હે ને આ એમનું યુવરાજ છે. અને હું અત્યારે ઘઉં હાલે ને સાફ કરવાના, ઘઉં સાફ કરવાની શકી છે. એટલે આમાં નાખી દે એટલે દહીણું થઈ જાય. કેમ એટલે આ ખાંડીની હિસાબે કે કલાકની? ખાંડીની હિસાબે કેટલા લ્યો? 100 રૂપિયા ખાંડી. મજૂર મજૂર ભેરા હોય તો 250 ની, ગામ જવાનું હોય તો પાછો ભાવ વધી જાય. બરોબર. એટલે મજૂર તમારા બધા ભેગા હોય એટલે ખાલી તગારા ને બુંગણ લઈને આવે ખેડૂત? નહીં, ખાલી બુંગણ જ. ખાલી બુંગણ તગારા ભેગા? બુંગણ ને કોથરીયું ભરી દો, કમ્પ્લીટ કરજો. 250 રૂપિયાની ખાંડી. અને જો મજૂર આપણા હોય, માણસો આપણા હોય તો 100 રૂપિયાની ખાંડી. એ તો બરોબર જ છે ને, વ્યાજબી છે. એટલે અત્યારે એમાં કે હે હવે આપણે આમથી કંઈ કામ છે નહીં કા પાછું હોય છે તે આવી જાય. એટલે એને ચાલુ થાય છે. હા એને ટૂંકમાં ઘરની જમીન તો કેટલી છે? ઘરની તો વીઘો એક છે. હા વીઘા. હા એ ટૂંકમાં હે ને વાવવા રાખે જાજુ. અને પછી વાવવા કેટલું રાખો? 20 વીઘા રાખો? 18 વીઘા. 18 વીઘા વાવવા રાખે છે. એટલે ટ્રેક્ટર એનામાં હાંકતું હોય ને ચોમાસામાં આપણે કપાસમાં ને એમાં હાલે, કોઈ પારા બાંધવામાં ને રાપમાં ખાતર વાવવામાં એમાં બધે ટૂંકમાં હાલતું હોય. એટલે અને હવે તો કંઈક ઓલું ખોતી લીધું. શું લીધું? ટેમ્પો હે 407. 407 હમણાં લીધો ને? હમણાં લીધો. એ ગોંડલ યાર્ડમાં ફેરા કરવા કીધું? ફેરામાં હાલે. બરોબર. હા એટલે એ 407 લીધો. અને આ યુવરાજ તો ટ્રેક્ટર છે. આ કેટલા વર્ષ થઈ ગયા? 3 વર્ષ થયા. 3 વર્ષ થયા હે. એટલે એમના પૂરતું બહુ હાઈ ક્લાસ છે. ને નવરો હોય એટલે આપણે ભેગો શીખવા ને હાંકવા ને બધું આવતો. શીખવા જ આવતો તો કે હવે તો કારીગર થઈ ગયો. હવે તો કમ્પ્લીટ એકલો મૂકી દે તો હાલે છે. પેલી બે એકાદી ઉથલ વર દેવી પડે, બાકી તો હાલતો જ. અને જોયા છે તમે બધા વિડીયો એના, કારણ કે જાદા ભાગી એ જ હાંકતો. અને પાછો નવરો થાય એટલે પાછો આવી જાય ને. અત્યારે આપણે કાંઈ સિઝન છે નહીં. અને આજ ઓયણી એટલા માટે લઈ હતા કે બ્રિજેશભાઈને અહીંયા થોડાક છે ને મગ વાવવા હતા. ડુંગળીવાળું ખાલી થયું ને એમાં મગ વાવવા હતા. એ જો વાવી દીધા છે ને આજે બધું એવું કામકાજ જ હતું. એટલે અહીં નહીં જતા. એટલે ટ્રેક્ટર આપણે આજ નવરું કાલથી જ પાછું જવાનું લગભગ રેવલમાં. એટલે રેવલે હાલે છે. કાલે આખો દી ગયો તો પાછો આજ આખો દી નથી ગયો. પારું નવરા હોય એટલે એવું બધું હાલતું જ હોય. કા ધીરે ધીરે ચાલુ રહે. આપણે નવરાય નકા હાંકવું તો હોય તો કાંઈ માલ એમ છે તો એ ક્યાં નવરાય છે. પણ આપણે એ ટૂંકમાં એવા કામ નથી કરવા. બાકી જે આ સવડા છે, પંચિયા છે એવું બધું હાંકવું હોય તો ક્યાં કોઈ દી બંધ જ નથી રહી. એમ 24 કલાક હાંકવું હોય તો હાલે એમ છે. પણ એ આપણે છે નહીં આપણી પાસે સવડા અને હાંકવું નથી જોકે. એટલે એવું બધું છે. આપણે રેવલનું એક કરી, એક સાહનું ને એક વાવેતરનું 3 કામ કરી. અને બાકી જો આપણે કાપ ડેમમાં ખાલી થઈ ગયો છે પણ માણસો નથી. માણસો નથી ને ત્યાં લાસાર થયા છે. બાકી કાપ ખાલી થઈ ગયો છે. મિત્રો આ તલમાં લાંઘો પડી ગયો. અને 4થો કે 5મો દિવસ છે પણ અમારે આ રીતની પોઝિશન થાય. એક ભાઈ આપને કમેન્ટમાં કહેતા હતા કે તમે તલને પાણી તમારી જમીનમાં બહુ જોતું લાગે. જોઈએ તમારી જમીન આછી પડે, કારણ કે જમીન એવી બધી નથી કે ખાસ કોઈ ઊંડો કાળી માટીનો દાંત નથી એટલો બધો. દાંત એટલે કે ઊંડી કાળી માટી નહીં, માથે કાળી માટી છે. બાકી અડધો કે પોણો ફૂટ નીચે સીધી છે ને જાઓ પથ્થરને ટાઈસ જ આવી જાય. એટલા માટે ટૂંકમાં છે ને આ રીતના મંડળ લાંઘો પડવા આ રીતનું. અને તમે બેગ દીક ન પાવ ને એટલે બધું હાવ છે ને પૂરું થઈ જાય. એટલે પાણી એમ વધુ જોઈએ. આ જમીન તો સારી છે, આ જમીનમાં કંઈ વાંધો નથી. અને બીજા નંબરમાં કે આ તલને આજ 28 તારીખ છે ને, ફીટ 2 મહિના થયા. 2 મહિનાના તલ થયા પણ હાઈટ તમે જુઓ, જો 1 નંબર. એમાં કાંઈ ઘટે નહીં. અત્યારે કડથી છે જ નિશા છે. કડે આમ તો જો કે આવી ગયા છે. એટલે આપણે આ તલને છે ને 2 મહિના પૂરા થઈ ગયા. 28 તારીખ આજ છે એટલે 28 તારીખે વવાણા હતા. ફીટ 2 મહિના કમ્પ્લીટ થયા.
પર તો 2 મહિનામાં 7 પાણી પી ગયા છે ને હજી 7 પાણીએ લગભગ પાકશે નહીં અમારે, કદાચ 7 પાણીએ પાકી જાય કે 8 પાણીએ પાકે. એટલે અમારી જમીનમાં છે ને તલમાં પાણી 14 થી 15 કે 16 હોતી પાઈ દે, અમારે નક્કી ન હોય, નવરું હોય એટલે પાવાનું ચાલુ જ રાખી. અને હવે તો લાંઘો પડવા જ ન દે. અને બીજા નંબરમાં આ થયા 1 મહિનો ને 14 દિવસના આ આપણે પાછળ વવાણા હતા. એનું કારણ એવું હતું કે ડેમમાં અમારી જમીન છે, ડેમમાં આ જેમ સુકાય ને એવી રીતે ખાલી થાય એમ ટૂંકમાં આપણે વાવેતર થયું હોય. અને આ આપણે કેવી રીતે વાવેતર કર્યું હતું આમાં? એ તો ગારામાં વાવેતર કરી દીધું. હાવ એટલે હાવ મહીહુંદું હતું. એ તમે જો કે વિડીયો બધાએ જોયા છે. હાવ એટલે હાવ આપણે મહીહુંદું હતું, કારણ કે ગારો જ એટલો હતો. અને જો ન હાકી ગારામાં તો પણ મોડું થાય ને ખોટું. તો એમ માનો ને કે આ 14 દીનો ફેર પડી ગયો આપણે આ તલને ને આ તલને 14 દિવસનો ફેર પડી ગયો હતો. એટલે એટલા માટે છે ને તાત્કાલિક પછી છે ને કીધું હાકી જ નાખવું છે. બાકી તલ તો એ સારા જ છે, એમાં કંઈ વાંધો નથી. પણ આ રીતની પોઝિશન થાય આમાં લાંઘો કેટલો દેખાય, લાંઘો બહુ લાંઘો દેખાય. એટલે હવે કાલ પીહે, આજ તો પાવર વહી ગયો, એટલે કાલ પીહે. અને ડેમમાં પાણી હવે જો વાત કરીએ ને તો ખાડા ભર્યા, જો થોડા ખાડા ભર્યા છે. એ આ બાજુ થોડોક ભીરો છે અને થોડોક આ બાજુ ભીરો, અને ઓલી બાજુ થોડોક વધારે ભીરો છે. બાકી તો પાણી હવે એ શેકલા ને ઢોરે હવે થોડાક દી 2-5 દી પી એક છે, પછી ઢોરે ન પીએ કે એવું થઈ જાય હવે પાણી. એટલે પાણી તો રે નહીં. પણ પારા આપણે ડેમનું સમારકામ હાલે છે. એ હવે કાલના વિડીયોમાં બતાવી કે પરમ દિવસના બતાવી. અત્યારે 2 મશીન હાલે છે, 2 મશીન હાલે. એક જ્યાં અહીંયા સામું હાલે અને એક કદાચ ઓલી સાઈડ હાલતું હોય. પારાનું બધું જે કંઈ બોયડીના ઝારા છે, બાવરિયા છે, ઝારા ઝીપટા જે કંઈ હોય ને એ બધું સમારકામ હાલે છે. એ ટૂંકમાં ખોદાણ કરીને એના મૂળિયા ખોટા કાઢી લે છે અને પારો એકદમ પ્લેન બનાવે છે. અને બહુ મસ્ત કામકાજ હાલે દો એનું. પણ આપણે મિત્રો ઘરે પૂગી ગયા છે અને બા તો અહીં બેઠા છે પાટે હિસકે. કેમ બા? હા બેઠા છો ને? બે છોકરા કેમ ના ગયા અંદર? બા ત્યાં બેઠા છે ને અહીંયા ચાલે છે બાજરાના રોટલા, બાજરાના, મકાઈના અને ઝારના, ત્રણેયના મિક્સ રોટલા હોય. અને અમે તો ત્રણેય મિક્સ ખાઈ છીએ. કા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. આ તો હાંજે વારો આવ્યો, હાંજે હો છેલ્લે પૂરો કરવા ટાણે. જો બાજરી, જુવાર અને મિક્સ, ઓલા જો બાજરી, જુવાર અને મકાઈ, આ ત્રણેયના મિક્સ રોટલા. કેટલું નાખો? ત્રણેય હરખું જ રાખીએ. ત્રણેય હરખું, સારી હરખી ને બાજરો ને મકાઈ. અડધી પાલી આપણે ઘરે જ દરી છે એટલે. શેનું શાક બનાવ્યું? શાક છે ભીંડાનું. છે નવી નાઈ કોથાણું બનાવવાનું છે. શેનું? કરમદા આવ્યા છે. કરમદા? કોણ લેવું? પપ્પા. ક્યાં થઈ? એ તો ગયા છે, ડેલી ગયા છે. ઠીક. કરમદાનું વથાણું એમ ને? હાલો દોવાની છે ને? હાલો મીરા નહીં, હજી દોવાનું કામ બાકી છે. હા હે વાહ 1 નંબર હો, કાંઈ ઘટે નહીં. સીધી ગિરનારમાંથી હો, સીધી ગિરનારમાંથી આવેલી. જો કા દાદા લેતા આવ્યા રાયણ હો, 1 નંબર, 1 નંબર, કાંઈ ઘટે નહીં. બેગ તો દે. કેવી છે? વાહ સરસ છે.